જય શ્રી સ્વામિનારાયણ. જે કુળમાં ભગવાનનો એક સાચો ભક્ત થાય તે કુળની 71 પેઢી ભગવાનના ધામમાં જાય અને મહા સુખને પામે. આ વાત ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં કહી છે. એક એવું ચરિત્ર સાંભળીએ જેથી કરીને આ વાત કન્ફર્મ થાય. વાત છે ઝીંઝાવદર ગામની, જ્યાં મહાન ભક્તરાજ અલૈયા ખાચર રહેતા હતા. સાંજનો સમય થતાં મહારાજ સંતો તથા સર્વ ભક્તજનોને સાથે લઈને ગામને ગોંદરે આવેલા તળાવે આવ્યા. સંતોએ મહારાજને બેસવા માટે તળાવની પાળી ઉપર ધાબળી પાથરી દીધી. મહારાજ બિરાજમાન થયા એટલે સૌ સંતો તથા હરિભક્તો મહારાજની સામે નીચે બેઠા. સાંજનું ટાણું હતું ને સૂર્યનારાયણ આથમવાની તૈયારી કરતા હતા. એ સમયે મહારાજે સંતોને કીર્તન બોલવાની આજ્ઞા કરી. સંતોને આજ્ઞા થતાં બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામીએ કીર્તનોની અમૃતધારા વહાવી. થોડો સમય કીર્તન ભક્તિ ચાલી. પછી મહારાજ કહે, હવે કીર્તન રાખો, થોડી વાતો કરીએ. એમ કહી મહારાજ ભગવાનના આશ્રયનો મહિમા તથા તેમના સત્સંગીઓનો મહિમા કહેવા લાગ્યા. એમાં એક વાત આવી કે જે કુળમાં ભગવાનનો એક સાચો ભક્ત થાય તે કુળની 71 પેઢી ભગવાનના ધામમાં જાય અને મહા સુખને પામે. આમ વાતો ચાલતી હતી ત્યાં અલૈયા ખાચરે મહારાજને પૂછ્યું, હે મહારાજ, મારા બાપદાદાઓ ઘણા હિંસક અને વ્યસની હતા. તેઓએ આખી જિંદગી ખૂબ પાપ કર્યા હતા. હું તમારો ભક્ત થયો અને તમે તો સાક્ષાત ભગવાન છો, તો પાપના પહાડ જેવા અમારા પૂર્વજોની સદગતિ થઈ હશે કે નહીં? અલૈયા ખાચરનો પ્રશ્ન સાંભળી મહારાજે હસતા હસતા કહ્યું, દરબાર, જે કુળમાં તમારા જેવા ભક્ત થાય તેના ડોસા તો ભગવાનના ધામમાં જ પહોંચે. અલૈયા ખાચરે થોડા સંશય સાથે પૂછ્યું, પણ મહારાજ, તેઓ ખરેખર ધામમાં ગયા છે એ કેમ ખબર પડે? મહારાજ બોલ્યા, તો શું તમારે તેનું પારખું કરવું છે? હા મહારાજ, એવી કોઈ દિવ્યતા જણાવો તો બહુ આનંદ થાય. પછી મહારાજે સામે એક હરિભક્ત બેઠા હતા તેમને કહ્યું, તમે ધામમાં જઈને જોઈ આવો કે અલૈયા ખાચરના વડવાઓ ત્યાં છે કે નહીં. અને હા, જો તેઓ ત્યાં બેઠા હોય ને તો કાંઈક એંધાણ પણ લેતા આવજો, નહીંતર આ કાઠી દરબારો કાંઈ માનશે નહીં. એમ કહી મહારાજે એ ભક્તને સમાધિ કરાવી અને ધામમાં મોકલ્યા. ધામમાં જઈને એ ભક્તે પૂછ્યું, ઝીંઝાવદરના અલૈયા ખાચરના વડીલો અહીં આવ્યા છે? એ હરિભક્તની વાત સાંભળી અલૈયા ખાચરના વડવાઓ ઊભા થયા અને કહ્યું, હા હા, આ રહ્યા અમે અલૈયા ખાચરના વડવાઓ. અત્યાર સુધી જમડાનો માર ખાઈ ખાઈને હાડકાં ભાંગી ગયા. આ તો અમારા કુળમાં અલૈયાના પુણ્ય પ્રતાપે અમે અહીં આવ્યા છીએ, નહીતર અમારા ભાગ્યમાં આવા ભગવાનના સુખ ક્યાંથી હોય? પેલા ભક્ત કહે, હા, એ વાત તો સાચી, પણ તમે અહીં છો એની કંઈક નિશાની આપો તો તમારા દીકરા અલૈયાને પ્રતીતિ આવે. એમ એ ભક્તની વાત સાંભળી એક ડોસા કહે, એ હું આપીશ નિશાની. હાલમાં જ્યાં મહારાજ તળાવની પાળે સભા કરીને બેઠા છે ત્યાં એક પીપરનું ઝાડ છે. એ ઝાડના થડથી ઉગમની તરફ 9 હાથ ભરીને જમીન ખોદજો. ત્યાં અમે 900 રૂપિયા ભરીને એક દેગડી દાટી છે, એ તમને મળશે. બસ. વડવાઓએ નિશાની આપી એટલે એ ભક્ત સમાધિમાંથી જાગ્યા અને કહ્યું, અલૈયા ખાચરના વડવાઓ ધામમાં ગયા છે. અલૈયા ખાચર કહે, પણ કોઈ નિશાની આપી? હા હા, આપીને નિશાની. જો આ પીપર છે એના થડથી ઉગમની તરફ 9 હાથ છેટે તમારા વડવાઓએ ધન દાટ્યું છે. કોષ મંગાવો એટલે ખોદીએ. પછી તો એક કોષ મંગાવી પીપરના થડથી 9 હાથ માપી ખોદ્યું. ત્યાંથી એક દેગડી નીકળી. એ ખોલીને જોયું તો તેમાં 900 રૂપિયા હતા. દેગડી લઈ
અલૈયા ખાચર મહારાજ પાસે આવ્યા. મહારાજ હસતા હસતા કહે, અલૈયા ખાચર, તમારે તો બેવડું કામ થયું. રૂપિયા પણ મળ્યા અને વડવાઓ ધામમાં ગયા તેની ખાતરી પણ થઈ. અલૈયા ખાચર નેથી નીતરતા નયણે મહારાજના ચરણોમાં મસ્તક નમાવી બોલ્યા, હે કૃપા નિધાન, એ બધું આપની અપાર કરુણાનું ફળ છે. આવી રીતે જો આપણા કુળમાં કોઈ એક સાચો ભગવાનનો ભક્ત થયો હોય ને, તો આપણું તો કલ્યાણ થાય, પરંતુ આપણા વડવાઓનું પણ કલ્યાણ થાય. તે આ ચરિત્ર પરથી અને વચનામૃતની વાતો પરથી મહારાજે આપણને કહ્યું છે. જય શ્રી સ્વામિનારાયણ.